જેની 5 ઇન્દ્રિય પોતાના કંટ્રોલમાં નથી એ વ્યક્તિને મનુષ્ય ભવ લાંબો સમય સુધી મળી શકતો જ નથી. તમે ગાડી ચલાવો, સ્ટીયરિંગ તમારા કંટ્રોલમાં છે, બરાબર છે? અને જો સ્ટીયરિંગ કંટ્રોલમાં ન હોય તો ગાડી શું કરી નાખે? એક્સિડન્ટ કરી નાખે. આ 5 સ્ટીયરિંગને તમારે સાચવવાના છે. તમે મનુષ્ય બન્યા એટલે તમારી જવાબદારી વધે છે. તમે દેવ બનો એટલે ઓર વધી જાય. પંચેન્દ્રિયની જવાબદારી ચૌરેન્દ્રિય કરતા વધારે, ચૌરેન્દ્રિયની તેઇન્દ્રિય કરતા વધારે 5 સ્ટીયરિંગ તમારે સાચવવાના છે. એક મખમલની ગાદી આવી જાય અને તમને જો હાસ થાય, બહુ ફેન્ટાસ્ટિક છે, ખતમ, તમે એકેન્દ્રિયનું રિઝર્વેશન કરાવી દીધું છે. તમારી આંખ સામે અનુકૂળ રૂપ આવી ગયું અને તમારી આંખ વારંવાર એ તરફ ચોંટી જતી હોય, તમે એકેન્દ્રિયનું રિઝર્વેશન કરાવો, મધ મીઠા શબ્દો તમારા કાનમાં પડે છે અને તમે ઝૂમી ઉઠો છો. એકેન્દ્રિયનું રિઝર્વેશન, સરસ મજાની સુગંધ, સ્મેલ આવે છે અને તમે તરબતર થઈ જાઓ છો. એકેન્દ્રિયનું રિઝર્વેશન, આ તો એક ઇન્દ્રિય વગરનો કોઈ જીવ હોય જ નહીં. માટે મિનિમમ કેટલી ઇન્દ્રિય હોય? એક જ. હા, ઇન્દ્રિય વગરનો આત્મા એક જ જગ્યાએ હોય. ક્યાં હોય? ક્યાં હોય? મોક્ષમાં. હું નિગોદમાં. નિગોદમાં સ્પર્શેન્દ્રિય છે. અતિન્દ્રિય, અનિન્દ્રિય. શરીર છે માટે મન છે ને શરીર છે માટે ઇન્દ્રિય છે. સિદ્ધાત્મા, મોક્ષમાં ગયેલા પરમાત્મા, એમને શરીર છે નથી, એમને માત્ર શું છે? આત્મા. એટલે આત્મા છે માટે એમને શરીર નથી, એમને ઇન્દ્રિયો નથી, એમને મન નથી. બધા પાપ મનના છે. એ હું આગળ તમને સમજાવીશ. પણ તમે આ વાત સમજ્યા? 5 ઇન્દ્રિય વશ નવી કરી તેણે કર્મે જીવ એકેન્દ્રિય. હે? બધા એકેન્દ્રિયમાં છીએ. આપણો અનંત કાળ આપણે એકેન્દ્રિયમાં પસાર કર્યો છે. સાચું બોલો રાજુભાઈ? આમ 5 ઇન્દ્રિયમાં કઈ ઇન્દ્રિય વધુ સતાવે છે? બધાની અલગ અલગ આવે છે.